નમસ્તે બાળકો. ધોરણ 4 એમાં નવું પાઠ્યપુસ્તક છે કુહુ. એની અંદર એકમ 4 સિંહ કૂકવે બકરો ભાગે. તો તમે આગળની ઘણી બધી પ્રવૃત્તિ કરી છે. હવે પાના નંબર 62 ઉપર તમને એક પ્રવૃત્તિ આપેલી છે. એ પ્રવૃત્તિમાં ફકરો ધ્યાનથી વાંચવાનો છે અને જે શબ્દ નીચે આપેલા છે એને સાચી રીતે ફકરામાંથી શોધી અને લખવાના છે. તો બાળકો એ અત્યારે હાલ આપણે કરીશું. સૌથી પહેલાં આપણે સૂચના વાંચી લઈએ. ફકરો ધ્યાનથી વાંચો, તેની નીચે આપેલા શબ્દોને સાચી રીતે લખો અને ફકરામાં એ શબ્દો નીચે લીટી કરો. તો બાળકો જુઓ, અહીં એક ફકરો આપેલો છે અને એની નીચે શબ્દ લખેલા છે અને બાજુમાં સાચો શબ્દ લખવા માટે પણ જગ્યા તમને આપેલી છે. તો અહીંયા જુઓ, પહેલો શબ્દ લખેલો છે કે વિષ્ટસી. તો વિષ્ટસી એટલે એ શબ્દને આપણે ફકરામાં શોધવાનો છે અને એની નીચે લીટી કરવાની છે. તો એ ફકરો આપણે શરૂઆતમાં વાંચીશું. મારે યુરોપમાં જાત જાતના શ્રોતાગણની આગળ બોલવાનું થતું. એમાં એક વિશિષ્ટ, જુઓ બાળકો, આ વષ્ટસી લખેલું હતું એની જગ્યાએ સાચો શબ્દ શું બને છે? વિશિષ્ટ. તો એ સાચો શબ્દ આપણને મળી ગયો છે. તો આપણે અહીંયા લખી દઈશું વિશિષ્ટ. વિશિષ્ટ. તો આ રીતે ફકરો વાંચવાનો છે અને સાચા શબ્દ છે એ શોધી અને ખોટા શબ્દની બાજુમાં લખવાના છે. બીજો શબ્દ છે તાસ્રો ગણ. તો એનો પણ શબ્દ આપણને વિશિષ્ટની બાજુમાં શબ્દ આપેલો છે શ્રોતા ગણ. જુઓ, તમે પુસ્તક ખોલ્યું હશે તો તમને ધ્યાનમાં આવશે. તો શ્રોતા ગણ અહીંયા લખેલું છે સાચો શબ્દ, તો આપણે અહીંયા લખી દઈશું શ્રોતા ગણ. હવે છે તય ત્યંત. તો અહીંયા જુઓ, એ શબ્દ આપણે ફકરામાં શોધી દઈશું. ક્યાં લખેલો છે? તો જુઓ, અહીંયા લખ્યો છે અત્યંત. લખેલો છે, દેખાયો તમને? તો નીચે લીટી દોરી અને આપણે લખીશું અત્યંત. એવી રીતે અણયાર્ધા. તો એ શબ્દ પણ આપણે શોધવાનો છે. તો જુઓ, ક્યાં છે એ શબ્દ? તો એ પણ આપણે શબ્દ વાંચીશું. તો ફકરો વાંચીશું તો આપણને મળી જશે કે અણધાર્યા. અણધાર્યા. તો આ રીતે બીજા શબ્દો પણ અહીંયા શોધવાના છે અને લખવાના છે. પ્રશ્નો. તો પ્રશ્નો અહીંયા લખેલો હશે, અણધાર્યાની બાજુમાં જુઓ પ્રશ્નો લખેલું છે. તો પ્રશ્નો. ઉત્સુક, એ પણ અહીંયા લખેલું છે. શોધીએ તો આપણે ઉત્સુક. જો સાચો શબ્દ એ જોઈ અને અહીંયા લખી દેવાનો છે. પછી છે ઉત્પન્ન. શું છે? ઉત્પન્ન. તો એ સાચો શબ્દ આ રહ્યો. તો એમાંથી જોઈ અને આપણે અહીંયા બાજુ પર લખી દઈશું અહીંયા આગળ. પછી ભજીત્રી. તો ભત્રીજી. તો એ પણ અહીંયા લખેલો છે ભત્રીજી. એ શબ્દ પણ આપણે લીટી દોરી અને ખોટા શબ્દની બાજુમાં લખી દઈશું. હવે એના પછીનો શબ્દ છે એ પણ આપણે શોધી દઈએ અને એની નીચે લીટી દોરી દઈએ. તો અહીંયા લખેલું છે જ્ઞાન ગોષ્ઠી. જુઓ, ફકરાની છેલ્લી લીટીની અંદર જ્ઞાન ગોષ્ઠી લખેલું છે. જ્યારે પણ શબ્દ લખીએ ત્યારે રસોઈ દીર્ઘઈનું ખાસ ધ્યાન
રાખીશું. પછી બીજો એક શબ્દ અહીંયા આપેલો છે, એ પણ આપણે શોધી લઈએ. ધ્યાનથી જુઓ, ક્યાં લખેલો છે શબ્દ? તો પત્રકાર. આ સાચો શબ્દ શું છે? પત્રકાર. તો પત્રકાર શબ્દ આપણે શોધી અને અહીંયા લખીશું. પછી આ છે ધાસભ્યરા, એવો કોઈ શબ્દ બને તો આ શબ્દને બદલે જે એની જગ્યાએ આપણે બીજો શબ્દ એક લખી દઈશું, કારણ કે આ શબ્દ અંદર આપેલો નથી. તેની જગ્યાએ આપણે લખીશું ભાવ પ્રતિ. ભાવ પ્રતિ એટલે કયો શબ્દ બનશે? પ્રતિ ભાવ. આનો શબ્દ બને છે ધારાસભ્ય, પણ અહીંયા એ શબ્દનો ઉલ્લેખ થયો નથી, એટલે આપણે એ શબ્દની જગ્યાએ લખી દઈશું ભાવ પ્રતિ. તો અહીંયા શબ્દ બનશે પ્રતિભાવ. પછી છે પ્રશ્નોત્તરી. આ પણ શબ્દ ખોટો આપેલો છે, તો એને પણ આપણે સાચો લખીશું પ્રશ્નોત્તરી. પ્રશ્નોત્તરી. તો એ ખોટા શબ્દને આપણે બાજુમાં સાચો શબ્દ કરી અને લખી દેવાનો છે, અને આપણે જે ફકરાની અંદર હોય એની નીચે લીટી કરી દઈશું. તો બાળકો, આ પ્રવૃત્તિ તમે તમારા પુસ્તકની અંદર કરી દેજો, અને આ શબ્દો મોઢે પણ લખજો લેસનની નોટમાં, તો તમને આ શબ્દ લખતા પણ અને વાંચતા પણ આવડી જશે. હવે બાળકો, નીચે એક બીજો ફકરો આપેલો છે અને લખેલું છે કે જોડીમાં કામ કરો, એકબીજાને શ્રુત લેખન કરાવો અને ચકાસો. શ્રુત લેખન એટલે તમારે જે અહીંયા ફકરો આપેલો છે એ જ ફકરો તમારે લેસનની નોટમાં કે કોઈ કાગળમાં લખવાનું છે. બે ભાઈબંધ હોય એ બંને જણા લખે અને એકબીજાનું તપાસે, ચેક કરે. તમારો લખેલો ફકરો છે તમારો ભાઈબંધ તપાસે, અને ભાઈબંધનો ફકરો જે લખેલો છે તમે તપાસો, અને એની અંદર જે ભૂલો કરી છે એની ઉપર ગોળ કરો. તો બાળકો, તમે આ પ્રવૃત્તિ ઘરે કરજો. તો બાળકો, તમે દરિયાનો વિડીયો જોયો ને? કેટલો વિશાળ હતો. આપણી આખી દુનિયાના 4 ભાગ કરીએ, એમાંથી 3 ભાગ એટલે કે 3/4 જેટલી ભાગમાં તો દરિયો જ છે. એટલે જ તો તેને મહાસાગર કહેવામાં આવે છે. આ મહાસાગર કેવો છે તે આપણે ગીતની અંદર જોઈશું. તો ચાલો બાળકો, આપણે એ ગીત ગાઈએ. તેનું નામ છે મહાસાગર. એના લેખક છે ત્રિભુવનદાસ વ્યાસ. ખારા ખારા ભૂસ જેવા આછા આછા તે, પહોળી દુનિયા ઉપર એવા પાણી રેલમ છે. આરો કે ગોવારો નહીં, પાળ કે પરથારો નહીં, સામો તો કિનારો નહીં, પથરાયા એ જળભંડાર સબર ભર્યા. આબના સીમાડા પરથી મોટા મોટા તરંગ ઉઠી, વાયુ વેગે આગળ થાય ને અથડાતા પછડાતા જાય. ગોર કરીને ગુગવે, ગરજે સાગર ઘેરે રવે, કિનારાના ખડકો સાથે ધીંગા મસ્તી કરતો કરતો, પીણથી ફૂંફાડા કરતો, ઓરો આવે આગો થાય ને ભરતી ઓટ કરતો જાય. ઊંડો ઊંડો ગજબ ઊંડો, માણસ ડૂબે ઘોડા ડૂબે, ઊંચા ઊંચા ઊંટ ડૂબે, હાથી જેવા તૂત ડૂબે, કિલ્લાને કિનાર ડૂબે, તાડ જેવા ઝાડ ડૂબે,
મોટા મોટા પહાડ ડૂબે, કાળો થઈને રેલે તો આખી દુનિયા જળબંબોળ જળબંબોળ. વિશાળ લાંબો પહોળો ઊંડો એવો મોટો ગંજાવર, એના જેવું કોઈએ ન મળે. મહાસાગર તો મહાસાગર, મહાસાગર તો મહાસાગર. તો બાળકો, તમે આ ગીત આ રીતે ગાજો. આપણે સમજવાનું છે ગીતની અંદર. તો ગીતમાં આપણે ખારા ખારા ઊસ જેવા, ખારા ખારા ઊસ જેવા, આછા આછા તેલ, પોણી દુનિયા ઉપર એવા. પોણી એક આખો ભાગ હોય છે, એક આખું હોય એના 3 ભાગ હોય એને પોણી કહેવા, પોણો ભાગ કહેવામાં આવે છે. આખી દુનિયાનો પોણો ભાગ છે એ શું છે? એની ઉપર દરિયો આવેલો છે. એનો આરો કે ઓવારો નથી, એનો આરો એટલે કિનારો દેખાતો નથી, એની પાળ પણ દેખાતી નથી, એના સીમાડા પણ નથી દેખાતા. દરિયાની અંદર મોટા મોટા તરંગો ઉઠે છે અને વાયુ વેગે, વાયુ એટલે પવન વેગે તે આગળ વધે છે. એ ખૂબ ગરજે છે, ધીંગા મસ્તી પણ કરે છે અને ફૂફાડા પણ મારે છે. જો દરિયાની અંદર ભરતી આવે તો એની અંદર માણસ પણ ડૂબી જાય, ઘોડા પણ ડૂબી જાય છે, ઊંટ પણ ડૂબી જાય, હાથી જેવા મોટા પ્રાણી પણ ડૂબી જાય છે. પછી કિલ્લાઓ, જે રાજાઓ પહેલાંના જમાનામાં કિલ્લાઓ બનાવતા હતા ને એની કિનાર પણ ડૂબી જાય છે. મોટા મોટા ઝાડ ખૂબ ઊંચા હોય છે એ પણ ડૂબી જાય છે, મોટા મોટા પહાડ પણ ડૂબી જાય છે. તો આ રીતે જો ગાંડો બને તો ચારે બાજુ પાણી પાણી કરી દે છે. તો આવો હોય છે મોટો મહાસાગર. હવે આપણે એની નીચે કેટલાક પ્રશ્ન આપેલા છે અને એ પ્રશ્નના જવાબ તમારે કહેવાના છે. પહેલો છે, કવિતાની કઈ પંક્તિ ગાવાની મજા પડી? અહીંયા ઘણી બધી કવિતાની પંક્તિઓ આપેલી છે, તો એની અંદર તમને શેમાં મજા પડી? તો ગાડો થઈને રેલે તો આખી દુનિયા જળબંબોળ જળબંબોળ, આ પંક્તિ ગાવાની મજા પડી. મને આ પંક્તિ ગાવાની મજા પડી છે, તમને કોઈ બીજી પણ પંક્તિ ગાવાની મજા પડી હોય? આરો કે ઓવારો નહીં, પાળ કે પરથારો નહીં, તો આ પણ પંક્તિ તમે ગાઈ શકો છો. આવી રીતે કાવ્યની અંદર કોઈ પણ પંક્તિ તમે અહીંયા લખી શકો છો. બીજો પ્રશ્ન છે, જ્યાં ઘણું બધું પાણી હોય એવી કઈ જગ્યા તમે જોઈ છે? તો બાળકો, જ્યાં ખૂબ બધું પાણી હોય છે એવી તમે કોઈ જગ્યા જોઈ છે? જોઈ હોય તો એ તમારે કહેવાની છે. તો મેં તો ડેમ જોયો છે, જે આપણે સરોવર નદી ઉપર ડેમ બાંધીએ છીએ ને, એ મેં જોયેલો છે. સરોવર જોયેલું છે, તળાવ પણ જોયેલું છે, તેની અંદર ખૂબ બધું પાણી હોય છે. દરિયો કોણે જોયો છે? ક્યાં? તે દ્રશ્યનું વર્ણન કરો તો. બાળકો, તમે ક્યાંય ફરવા ગયા હોય અને દરિયો જોયો હોય તો તેનું તમે વર્ણન કરી શકો છો. એટલે કે તમારે ત્યાં તમે શું શું જોયું એ તમારે કહેવાનું છે. મેં તો સોમનાથનો દરિયો જોયો છે, દૂર દૂર સુધી પાણી જ પાણી. ભરતી આવે ત્યારે કિનારાથી દૂર ભાગવું પડે છે, એના મોજા કિનારાને અથડાય અને ખૂબ ઊંચા ઉછળે ત્યારે આપણને ખૂબ બીક લાગે છે, ડર લાગે છે, જેથી આપણે આગળ જતા રહીએ છીએ. હવે દરિયા સાથે યાદ આવે તેવા શબ્દો બોલો. દરિયાની વાત જ્યારે કરીએ છીએ ત્યારે આપણને દરિયાની અંદર શું શું હોય છે એ બધું યાદ આવે ને. તો દરિયાની વાત કરીએ છીએ ત્યારે ભરતી, ઓટ,
મોજા, સ્ટીમર, હોડી, માછીમાર, દીવાદાંડી, માછલા, કરચલા, આ બધું આપણને યાદ આવે છે. મોટા મોટા જહાજો પણ યાદ આવે છે. દરિયાની અંદર જહાજ ચાલતા હોય ને, તો એ પણ આપણને યાદ આવે છે. તમે ઊંચા ઊંચા ઝાડ જોયા છે બાળકો? તેના નામ બોલો તો. ઊંચા ઊંચા ઝાડની અંદર નારિયેળી, તાળ, ખજૂરી, નીલગીરી, સાગ, સાદડ, આ બધા ઝાડ ખૂબ ઊંચા હોય છે. પાણીમાં શું શું તરે અને શું શું ડૂબે? એવો પ્રશ્ન તમને અહીંયા પૂછેલો છે. તમને ખબર છે કે પાણીમાં શું શું તરે અને શું શું ડૂબે? તમે પ્રયોગ કરેલા જ હશે. તો પાણીની અંદર આપણે નાની ડોલ ભરી અને એની અંદર પાણીમાં આપણે પ્રયોગ કરીશું તો આપણને ખબર પડશે કે કાગળ છે, પ્લાસ્ટિક, લાકડું, રબર એ તરે છે અને પથ્થર, લોખંડ, કાચ એ પાણીની અંદર ડૂબી જાય છે. હવે પ્રશ્ન છે, સાબુના ફીણમાંથી પરપોટા કેવી રીતે બનાવાય? તો સાબુનું ફીણ આપણે એક ડબ્બીમાં કે કોઈ વાટકીની અંદર ભરી અને ભૂંગળી રાખી ફૂંક મારવાથી એની અંદર પરપોટા બને છે. તમે કરતા જ હશો તમે આ પ્રવૃત્તિ કે સાબુનું પાણી કરી, સાબુ કે પાવડરનું પાણી કરી અને એની અંદર ભૂંગળી વડે ફૂંક મારવાથી પરપોટા ઉત્પન્ન થાય છે. હવે આગળનો પ્રશ્ન છે, તમને કાગળની હોડી બનાવતા આવડે છે? તેની રીત કહો. જેને નથી આવડતી તેને શીખો. તો બાળકો આપણને બધાને તો કાગળની હોડી દીદીએ બનાવતા શીખવાડેલી જ છે. તો અને તમને બધાને હોડી બનાવતા આવડે જ છે. આવડે છે ને બાળકો? આપણે પહેલા બીજા ધોરણની અંદર શિશુ વાટિકાની અંદર હોડી બનાવતા તો શીખ્યા છીએ. હવે આગળનો પ્રશ્ન છે, વાવાઝોડું આવે ત્યારે દરિયો કેવો લાગતો હશે? બાળકો જ્યારે વાવાઝોડું આવે છે ત્યારે દરિયો કેવો લાગતો હશે? તો જ્યારે વાવાઝોડું આવે છે ત્યારે દરિયો ખૂબ તોફાની બની જાય છે. એના મોજા ઊંચે ઉછળે છે અને કિનારા તરફ ધસી આવે છે. પવન ફૂંકાય, વરસાદ આવે છે. દરિયામાં જે હોડી કે જહાજ છે એ ઊંધા વળી જાય છે અને દરિયો ભયંકર રૂપ ધારણ કરે છે. ઘણી વખત એવી સૂચના પણ આપવામાં આવે છે કે માછીમારોને કે માછીમાર કરવું નહીં, દરિયો ખેડવા જવું નહીં, એવી તમે ટીવી પર સૂચના પણ સાંભળી હશે. એને બાળકો તો વાવાઝોડું આવે ત્યારે દરિયો ભયાનક રૂપ ધારણ કરે છે. હવે બીજી એક પ્રવૃત્તિ આપેલી છે, ઉદાહરણ મુજબ કવિતામાંથી પ્રાસવાળા શબ્દો શોધો. અહીંયા તમને ઉદાહરણ પણ આપેલું છે કે આરો અને ઓવારો. તો બાળકો શબ્દનો છેલ્લો જે અક્ષર છે એ સરખો આવે છે. જુઓ, આરો, ઓવારો, અને એ આપણે કવિતામાંથી શોધવાના છે. જે કવિતા હમણાં હાલ ગાય ને એની અંદરથી શોધવાના છે. અથડાતા તો પછડાતા, તૂત તો ઊંટ, તાડ, ઝાડ, ધાડ, ધાય છે. અહીંયા ધાડ નથી પણ ધાય છે. ધાય તો જાય. અને ધાડનું પણ આપણે પ્રાસવાળો શબ્દ લખી શકીએ. ધાડ તો પાડ. બરોબર. અહીંયા પાણી અને પાણી આ પણ સરખા પ્રાસવાળા શબ્દ
છે. આપણે અહીંયા આ શબ્દને સુધાર્યો છે કારણ કે અમુક શબ્દો કાવ્યમાં નથી આપેલા, તો આપણે શોધી અને એના જેવો જ સરખા પ્રાસ બનતા હોય એવા શબ્દ આપણે લખી શકીએ છીએ. હવે નીચેની પ્રવૃત્તિ જુઓ. જોડીમાં કામ કરો અને સંવાદ ભજવો. તો બાળકો અહીંયા જે છે એ નાટક છે. સંવાદ શેમાં આવે? નાટકમાં જ આવે. તો આ નાટક જ્યારે તમે વિદ્યાલયમાં આવશો ત્યારે તમને દીદી કરાવશે. અહીંયા આગળ એક ભાઈ બનશે મહાસાગર અને એક ભાઈ બનશે પર્વત. ભાઈ કે બહેન ગમે તે હોય, બે પાત્ર બનશે, એક મહાસાગર બનશે અને એક પર્વત બનશે. મહાસાગરના જે સંવાદ છે એ જે મહાસાગર બન્યા હોય એમને બધા જ સંવાદ તૈયાર કરવાના હોય છે, અને જે પર્વત બન્યા હોય એમને પર્વત લખેલા સંવાદ તૈયાર કરવાના હોય છે. અને એ સંવાદ બોલી અને નાટક અહીંયા ભજવવાનું હોય છે. ધારો કે મહાસાગર બન્યા હોય એ ભાઈ બોલશે, હાય પર્વતભાઈ. એટલે પર્વતભાઈ એમ કહેશે, એમ તો મજામાં છીએ, પણ તમારા જેવું અમારું રાજ નહીં હો. તમે તો કોણી દુનિયા પર પથરાયા છો. દુનિયાના લગભગ 75% ભાગ પર તો જાણે તમારું જ રાજ. આ રીતે દરેક સંવાદ જે મહાસાગર બન્યા છે એ બોલશે, અને પર્વત બન્યા છે એને પર્વત લખેલા બધા સંવાદ એ પર્વત બોલશે. તો આ રીતે આખું આપણે આ નાટક ભજવવાનું છે. તો તમે જ્યારે વિદ્યાલયમાં આવશો ત્યારે તમને દીદીએ કરતા શીખવાડશે. અને તમારે અત્યારે હાલ ઘરે કરવું હોય તો તમે સંવાદો તૈયાર કરી અને ભાઈ બહેન ઘરમાં રહેતા હોય તો પણ કરી શકો છો. હવેની પ્રવૃત્તિ છે કે ઉપરના સંવાદમાં આપેલા ગુલાબી રંગવાળા શબ્દોને કવિતામાંથી શોધી તેની નીચે લીટી કરો. આપણે જે સંવાદો વાંચ્યા છે એની અંદર જુઓ આવી રીતે ગુલાબી કલરના આપેલા છે ને, એને કવિતામાં જો શોધી અને નીચે લીટી કરવાની છે. આગળ જે કવિતા આપી છે એમાંથી તમારે શબ્દ શોધી કાઢવાના છે અને લીટી કરવાની છે. એની નીચે બીજી એક પ્રવૃત્તિ આપેલી છે, સાચા અર્થવાળું વાક્ય શોધો, તેની સામે સાચાની નિશાની કરો. અહીંયા તમને આપેલું છે જુઓ, પોણું આખામાં પા ઓછું. પા એટલે ધારો કે 100 હોય એમાંથી 15 ઓછા અને 75% થાય. આપણે આગળ જોયું ને 75% દરિયો છે જમીન પૃથ્વી પર, તો પોણું એટલે 75% અને પા એટલે 15%. પોણું એટલે આખામાં પા ઓછું. તો આમાંથી કયો શબ્દ? 3 વિકલ્પો આપેલા છે, એમાંથી જે શબ્દ સાચો છે, જે વિકલ્પ સાચો છે એની સામે આપણે સાચાની નિશાની કરવાની છે. તો અહીંયા પહેલો વિકલ્પ આપેલો છે કે પોણી રોટલી ખાધી અને 5 રોટલી બાકી રહેવા દીધી. પોણી લોટો છે, ભાવિન પોણીમાં છે. તો બાળકો આમાંથી કયો શબ્દ સાચો, કયો વિકલ્પ સાચો છે? તો જે પહેલું છે એ વિકલ્પ સાચું છે. સીમાડો એટલે ગામની હદ. સીમાડો એટલે ગામની હદ. તો એની અંદરથી પણ સાચો વિકલ્પ શોધી અને આપણે એની સામે સાચું કરવાનું છે. તો પહેલો વિકલ્પ છે, આંબા પર કાગડાએ સીમાડો બાંધ્યો છે. મારું ઘર સીમાડે આવેલું છે. ખેતરમાં સીમાડોનું ઝાડ છે. તો બાળકોમાંથી તમને કયું વાક્ય સાચું લાગે છે? તો એની સામે આપણે સાચું કરીશું. તો મને મારું ઘર સીમાડે આવેલું છે, જે બીજા નંબરનું બ વાળું વાક્ય છે એ સાચું છે. વાયુ વેગે. વાયુ વેગે એટલે પવનની વેગે. વાયુ એટલે પવન. બુલેટ ટ્રેન વાયુ વેગે દોડે છે. સિમરન વાયુ વેગે ઊંઘે છે. દરિયો વાયુ વેગે ઊંડો છે. તો બાળકો તમે વિચારો તો આમાંથી કોઈ વાક્ય આવશે? હા, તો બુલેટ ટ્રેન વાયુ વેગે દોડે છે. કોઈ વાયુ વેગે ઊંઘે ખરું? અને વાયુ વેગે કોઈ ઊંડું હોય? તો આ જે પહેલું જ વાક્ય છે, બુલેટ ટ્રેન વાયુ વેગે દોડે છે, એ સાચો જવાબ છે. હવે પછી છે ગરજવું, એટલે કે ગર્જના કરવી, ગાજવું, મોઢેથી બરાડવું.
સિંહ ગરજે ત્યારે બધા પ્રાણીઓ ડરી જાય છે. ધીરજ ધીમે ધીમે ગરજે છે. ચિંટુના ચોક્સ પર ચીમનલાલ પેટ પકડીને ગરજવા લાગ્યા. ગરજવા લાગ્યું એટલે તો મોટેથી બરાડવું થાય. તો આની અંદર કયું વાક્ય સાચું આવશે? તો પહેલું વાક્ય, સિંહ ગરજે ત્યારે બધા પ્રાણીઓ ડરી જાય છે, એ વાક્ય સાચું છે. ફૂફાડો એટલે ફૂફાટો. બિલાડી દૂધમાં ફૂફાડો કરે છે. વાદળ ગરજતા મોર ફૂફાડો કરીને કડા કરવા લાગ્યો. નોળિયાને જોઈ નાક ફૂફાડો મારવા લાગ્યો. તો બાળકો આની અંદર કયું વાક્ય સાચું આવશે? તો આ જે છેલ્લું વાક્ય છે, નોળિયાને જોઈ નાક ફૂફાડો મારવા લાગ્યો, એ વાક્ય સાચું છે, એટલે સાચા અર્થવાળું છે. ભરતી એટલે સમુદ્રના પાણીનું ઊંચે ચડવું તે. દરિયો હોય, દરિયાની અંદર, દરિયાને આપણે સમુદ્ર પણ કહીએ, એ પાણી જ્યારે ઊંચે ચડે છે એટલે ત્યારે ખૂબ બધું દરિયાની અંદર ભરતી આવે છે, ત્યારે એનું પાણી ખૂબ ઊંચે સુધી મોજા ઉછળે છે. તો એમાં એને બંધ બેસવામાંથી કયું વાક્ય છે કે ભરતી આજે શાળાએ આવી નથી. આમ ભરતી બાળક કોઈ વિદ્યાર્થીનીનું નામ છે. કોઠીમાં અનાજની ભરતી આવી, તેથી તે ખાલી થઈ ગયું. દરિયામાં ભરતી આવે ત્યારે મોજા ઊંચે સુધી ઉછળે છે. તો બાળકો આ જે છેલ્લું વાક્ય છે એ સાચા અર્થવાળું છે. ઓટ એટલે ભરતીનું ઓસરી જવું. જ્યારે દરિયામાં ભરતી આવે છે ને, પાણીના મોજા ખૂબ ઊંચે સુધી ઉછળે છે, પણ જ્યારે એ બંધ થઈ જાય છે ત્યારે એની અંદર ઓટ આવી કહેવાય કે ભરતીનું ઓસરી જવું, ભરતી જતી રહે છે. તો ભરતી પછી ઓટ આવે જ, ઓટમાંથી રોટલો બને. ચૂંટણીના દિવસે પપ્પા ઓટ આપવા જાય છે. તો બાળકો આમાંથી તમને કયું વાક્ય સાચું લાગ્યું? તો ભરતી પછી ઓટ આવે જ, એ વાક્ય સાચું છે. એની નીચે જુઓ, એક પ્રવૃત્તિ છે કે દરિયાને બીજું શું શું કહેવાય છે તે જાણો. દરિયાને આપણે સમુદ્ર તો કહીએ છીએ, સાગર પણ કહીએ છીએ, પણ એના સિવાય પણ બીજા ઘણા બધા શબ્દો છે, એ આપણે અહીંયા જોઈશું. ઉદધી, ઉદધી, સાગરને દરિયાને બીજું શું કહેવાય છે? ઉદધી. ઉદધી એટલે પાણીનો જથ્થો. જલધી એટલે જળનો જથ્થો. અંબુધી પાણીનો ભંડાર. વારિધી એટલે પાણીનો ભંડાર. જળનિધિ એટલે જળનો ભંડાર. પયોનિધિ એટલે પાણીનો ભંડાર. મહેરામણ મહાસાગર એટલે મોટો દરિયો. રત્નાકર રત્નોની ખાણ. અર્ણવ જળાબ્ધિ સમુદ્ર, સિંધુ, સાગર, અબ્ધિ વગેરે કહેવાય છે. તો બાળકો દરિયાના તમને કેટલા બધા સમાનાર્થી શબ્દ મળી ગયા? કયા કયા મળ્યા? ઉદધી, જલધી, અંબુધી, વારેધી, જળનિધિ, પયોનિધિ, મહાસાગર, રત્નાકર, અર્ણવ, જળાબ્ધિ, સમુદ્ર, સિંધુ, સાગર, અબ્ધિ. આ બધા શબ્દો દરિયાના સમાનાર્થી છે. સમજણ પડી ને બાળકો? હવે નીચે એક કોષ્ટક આપેલું છે. કોષ્ટકમાં આપેલા શબ્દો સાથે સંબંધ ધરાવતો શબ્દ કવિતામાંથી શોધીને લખો. એના માટે આપણે કવિતા ફરી પાછી વાંચવી પડશે. અહીંયા ઉદાહરણ આપેલું છે કે ખારા ખારા. તો ખારા ખારા શું હોય? ખારા ખારા શબ્દ શેના માટે વપરાય છે? તો પાણી માટે. તો પાણીમાં લખ્યું છે કે ખારા ખારા. આછા આછા, અચ્છા અચ્છા. ભરતી ઓટ. સભર ભર્યા. આ બધા જ કવિતાની અંદર
આ બધા શબ્દો આપેલા છે. તમે કવિતા વાંચો એટલે તમને ધ્યાનમાં આવશે કે ખારા ખારા ઉસ જેવા આછા આછા તેલ. તો એવી જ રીતે વિશાળતા, વિશાળતા માટે કયા કયા શબ્દો વપરાયા છે? તો લાંબો, પહોળો, હારો નહીં, ઓવારો નહીં, પહાડ નહીં, પથ્થારો નહીં, કિનારો નહીં. તો વિશાળતા માટે આ બધા શબ્દ આવેલા છે. હવે મોજા, મોટા મોટા, મોટા મોટા, અથડાતા, પછડાતા. તો મોજા માટે સંબંધ ધરાવતા શબ્દો કયા છે? મોટા મોટા, અથડાતા, પછડાતા. હવે ઊંડાણ માટે પણ ઘણા બધા શબ્દો કવિતામાં સંબંધ ધરાવે છે. ઊંડાણ માટે ઊંડો, ઊંડો, માણસ ડૂબે, બીજું કોણ ડૂબે? ઘોડા ડૂબે, ઊંચા ઊંચા, ઊંટ ડૂબે, હાથી જેવા, તૂત ડૂબે, કિલ્લાની કિનાર ડૂબે, તાડ જેવા, ઝાડ ડૂબે, મોટા મોટા, પહાડ ડૂબે. તો બાળકો, આ બધા શબ્દ ઊંડાણ શબ્દની સાથે સંબંધ ધરાવે છે જે કવિતામાં આપેલા છે. તો આ રીતે તમારે આ કોષ્ટક લખવાનું છે. હવે આગળની જે પ્રવૃત્તિ છે એ હું તમને પછીના વિડીયોમાં સમજાવીશ. તો બાળકો, નમસ્તે, અસ્તુ.